મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી. ફરી પાછા એકવાર આપણે આવ્યા છીએ સરળ અને સફળ ખેતીમાં. એક નાની તુવેર છે, એટલે મોડી વવાયેલી, ભાદરવા મહિનાની શરૂઆતની આજુબાજુ વાવી. ભાદરવામાં હા, આટલા ટૂંકા સમયમાં તમે આની અંદર ફાલ જોઈ શકો છો. કેમ છે ફાલ? એક નંબર હો. એક નંબર છે ને. એક નંબર. આપણે ઢુંઢિયા પીપળિયા ગામ અને ગૌરશંકરભાઈ બોરીસાગર ખેડૂત, આ એમની માવજત છે. શરૂઆતમાં એમ હતું કે ભાઈ તુવેર મોડી વવાણી છે, આમાં કાંઈ થાય કે નહીં થાય, પાડી નાખવાના પ્લાનમાં હતો. પાડી નાખવાના પ્લાનમાં હતા. અને આ તમે અત્યારે એની અંદર ફાલ જોવો છો. આ તમે કીધું કે હવે પાડતા નહીં, રહેવા દો, હું કહું એમ ટ્રીટમેન્ટ કરો. આની અંદર હજારો માહી થાયોના, ટૂંકમાં આપણે એક સાદામાં સાદી ટ્રીટમેન્ટ કરી છે. કેડિયમ પ્રોકેરની બધી માવજત છે. આ તમે નજરે ફાલ જોઈ શકો છો. કારણ કે પાછતરી તુવેરની અંદર આટલો ફાલ આવો, આ બધું આપણે જ્યાં તમે સિંગ જોવો, વેરાયટી પણ સારી છે. કારણ કે ફૂલે હો, ફૂલે ફૂલે છે ને, ફૂલે ફૂલે પુષ્પા. ફૂલે. હા, આમ તો પુષ્પા ઝૂકે નહીં, પણ આમાં તો ઝૂકી ગઈ છે ફાલથી. બહુ સરસ વેરાયટી છે. સામે ટ્રીટમેન્ટ એવી છે. જ્યારે શરૂઆતની અંદર તુવેરનું વાવેતર થવાનું હતું ત્યારે આપણે કીધેલું કે આની અંદર તમે માહીનો છંટકાવ કરજો. આપ તમે માહીના છંટકાવનો આ કમાલ જોઈ શકો છો. કઈ રીતના ફાલ બેઠો છે, લાંબા ગાઢથી ફાલ પકડ્યો છે. પૂરેપૂરું ખેતર અત્યારે તમે જોવો તો ફાલથી ઢળી ગયું છે. અને અત્યારે ભગવાનની દયાથી ભાવ સારા છે. અને આપણે એવી આશા રાખીએ કે આવા નવા ભાવ ટકી રહી તો ખેડૂતોને આ તુવેરના પાકમાં સારો ફાયદો થાય. કેમ લાગ્યું તમને તુવેરમાં? એક નંબર, બહુ સારું. એક નંબર ને. બહુ સારું. ધન્યવાદ.